દક્ષ મહારાજ જગદંબાની પ્રાર્થના કરે છે. સુંદર સ્તુતિ છે. એ મહાદેવી, એ મહેશ્વરી, એ સનાતની, એ શંકરી, એ ભવાની, એ કાલી, એ મહાકાલી, પ્રણામ કરું છું. મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા કુરુ મહાદેવી સત્યે સત્યં સ્વરૂપિણી સત્યે સત્યં સ્વરૂપિણી. દક્ષ મહારાજે સુંદર બહુ સ્તુતિ, બહુ લાંબી સ્તુતિ છે. માતા જગદંબાનું પ્રાગટ્ય થાય છે. દેવતા તપ અને સાધના ઉપાસનાને આધીન હોય છે. તે દેવને પ્રગટ કરવા માટે સાધના ઉપાસના અનુષ્ઠાન કરવું જોઈએ. અને આ બધું યુવાનીમાં થાય. ઉંમર ઢળી ગયા પછી બધી કઠિન સાધના ઉપાસના ન થાય. શરીર આપણું થનગનતું હોય ત્યારે બધું તમે કરી શકો છો. હું 10મું ભણતો ને ત્યારે રાત્રે 1 વાગે ઊભો થતો. 1 વાગે ઊભો થઈને નદીમાં નાહવા જતો. જંગલ, ઘનઘોર જંગલ. કારણ કે મારે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમુક સંખ્યામાં મારે જાપ કરવાના હોય. સવારમાં 5 વાગે મારા જાપની સંખ્યા પૂરી થઈ જાય. 10મું ભણતા ત્યારે કેટલા નાના હોય. ઘનઘોર જંગલ, નહીં લાઇટ, નહીં કોઈ જગ્યા અંજવાળું. હાથમાં લાકડી રાખવાની, નદીમાં નાહવા જવાનું, વહેતા પાણીમાં નાહવાનું અને નિયમોનું અનુસરણ કરીને રાત્રે બેસવાનું તપમાં. ઘનઘોર જંગલમાં વડલાની નીચે સુસવાટા બોલતા હોય પવનના, ખુલ્લા શરીરે બેસવાનું. તમને પ્રેરણા મળે એટલે વાત કરું છું. યુવાનીમાં તમે ધારો ને તે કરી શકો છો. તપ વગર પ્રકાશ ન પડે. સૂર્ય તપે ને એટલે આપણને પ્રકાશ આપે છે. તપસ્યા વગર કાંઈ ન થઈ શકે. આ જયેશભાઈ એટલું મોટી કથાનું આયોજન કરે છે ને, ક્યારેક એની જીવન સ્ટોરી વાંચો તો ખબર પડે કે આ માણસ પહેલી વાર અમેરિકા ગયા. 7 દેશની અંદર 1 વર્ષ દિવસ સુધી નિરંતર જેલ કેદ એમ કરતાં કરતાં અમેરિકા પહોંચ્યા. અમેરિકા કોઈ નહીં સગું, કોઈ સગું નહીં, કોઈ સગપણ નહીં. એ માણસ કેવી રીતે જીવા હશે. ટીન વેચી વેચી વેચીને જમવાનું કોઈ જગ્યાએથી વેચાતું લઈ. આ કાંઈ 1 દિવસનું બધું થયું. એ માણસે અનહદ કષ્ટ ભોગવ્યું હશે. અમેરિકામાં નહીં ઓળખાણ, અંગ્રેજી આપણું પાછું એટલું બધું સારું ન પણ હોઈ શકે. અને એ અમેરિકાની ધરતી પર કોઈ સગું વહાલું નહીં. એમાંથી જે સામ્રાજ્ય ખડું કરવું અને જે કંઈ આપણે આ દેખાય છે ને એ બધું એમના પુરુષાર્થનું ફળ છે, એમની મહેનતનું ફળ છે. વાતો કરવાથી કાંઈ ન થાય. વાતો કરવાથી ન થાય. બહુ મહેનત કરવી પડે, બહુ પુરુષાર્થ કરવો પડે, ભૂખ દુઃખ સહન કરવું પડે, નોકરપણું કરવું પડે. અને ગિરિબાપુ એટલા મોટા આસન ઉપર આમનામ નથી બેઠા. ઘણું બધું વેઠ્યું હોય છે. અને આ જયેશભાઈ કે આમનામ રાજા માણસ જેમ નથી બેઠા, નોકરની જેમ કામ કર્યું છે, મજૂરની જેમ કામ કર્યું છે. ત્યારે આજે માલિક થઈને બેઠો છે, ત્યારે રાજાની જેમ બેસી શકે છે. એટલે મારા યુવાનોને મારી પ્રાર્થના છે, છોકરાઓને પ્રાર્થના છે, દીકરીઓને પ્રાર્થના છે. ખાઈ પી ઉતર્યા તેને તો કાંઈ નહીં, માળા કરવાની છે. જેને હજી પંથ કાપવાનો છે, જેને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે, તેના માટે આ વાત કરું છું. પ્રેરણા. મા જગદંબા સામે પ્રગટ થાય છે. દક્ષ મહારાજ કહે છે, હે માં, વરદાન માગવા માટે આવ્યો છું. પ્રસિદ્ધ ભગવતી, હે માં, પ્રગટ થઈ તું. પ્રસિદ્ધ ભગવત્યાદે પ્રસિદ્ધ શિવરૂપિણી પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે જગન્માયે નમો
સુતે. હે માં, મને વરદાન જોઈએ છે. માએ કહ્યું, પુત્ર દક્ષ માગો. બહુ જ આદર અને પ્રેમથી માગ્યું છે. માં, ધરાને ધન્ય કરવા માટે, જગતને પાવન કરવા માટે માં સ્વયં આપ મારા પુત્રી બનીને મારા પ્રજિષ્ઠનગરને પાવન કરો. માં જગદંબાએ કહ્યું કે દક્ષ મહારાજ, યાદ રાખજો, તમારા પુત્રી બનું, સુંદર લીલા કરું. તમારી દ્રષ્ટિમાં હું જગતની માતા છું, જગતની દ્રષ્ટિમાં તમારી પુત્રી રહીશ. પણ જ્યારે તમારી સરળતા જતી રહેશે, જ્યારે તમારી નમ્રતા વિનમ્રતા જતી રહેશે, તમે સૌનો અનાદર કરવા લાગશો, અપમાન કરવા લાગશો, ત્યારે એ સમયે મારી લીલાને હું સમેટી લઈશ, મારી લીલાનું પૂર્ણ કરીશ. સામર્થ્ય ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી આપણી સરળતા છે, નમ્રતા છે, વિનમ્રતા છે, ત્યાં સુધી જ આપણું સામર્થ્ય રહે છે. સામર્થ્ય મળ્યા પછી અહંકાર, અભિમાન, અક્કડતા આવી જાય. એ સમયે દક્ષ મહારાજે સૌનો અનાદર કર્યો, શંકર ભગવાનનો અનાદર કર્યો, અપમાન કર્યો. એ સમયે યોગ અગ્નિ તનુ જારા, એ સમયે સતીએ પોતાના અંગમાંથી અગ્નિઓ પ્રગટ કરી, ચંદ્રમૌલી વૃષકેતુને યાદ કરી અને પોતાના જીવનને પૂર્ણ કર્યું. એ સમયે શક્તિઓ જતી રહી. રામચરિતમાનસ તુલસી અસ કહી જોગ અગ્નિ તનુ જારા, યુગાગ્નિને પ્રગટ કર્યો છે. ભય સકલ મખર હાકાર, ભય સકલ મખર હાહાકાર મચી ગયો. અસ કહી યોગ અગ્નિ તનુ ઝારા. ભગવાન મહાદેવને યાદ કર્યા, ચંદ્રમૌલીને યાદ કર્યા છે અને પોતાના દેહનો ત્યાગ કરે છે. બાપની સામે દીકરી પોતાના દેહનો ત્યાગ કરે, આ કેટલું મોટું દુઃખ કહેવાય છે. આ તુલસીનો પ્રસાદ છે. તજ તુરત દેહ તેરી હેતુ, ઉરધરી ચંદ્ર મૌલી વૃષકેતુ, ઉરધરી ચંદ્ર મૌલી વૃષકેતુ. ચંદ્રમૌલીને યાદ કરીને પોતાના દેહનો ત્યાગ કરે છે. બાપની સામે દીકરી ક્યારે? અક્કડતા, અભિમાન. તેથી ઘણા વાર રાજકીય માણસો આવે ને મારી પાસે, મંત્રીઓ આવે, એને કહું જો માજી શબ્દ નહીં લાગવો જોઈએ, એવું કામ સમાજનું કરજો, એવું કામ સમાજનું કરજો. માજી મુખ્યમંત્રી નહીં, માજી ધારાસભ્ય નહીં, માજી સાંસદ સભ્ય નહીં, રોજ માટે સમાજમાં તમારા નામનું હાજી રહેવું જોઈએ. માજી નહીં, રોજ માટે સૂરજ ચમકતો રહે, રોજ માટે સૂરજ ચમકતો રહે. પણ નથી રહેતો. તો પદ પદવી એક નશો છે, ન રહી શકે. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, સુર શ્રુતિ નિંદક જે અભિમાની, રૌરવ નરક પરહિત પ્રાણી, રૌરવ જન્મા જગમાય. તુલસીને કહી દી આ દુનિયામાં કોઈ એવા માણસનો જન્મ જ નથી થયો કે પદ પદવી મળે, સામર્થ્ય મળે, તેને અભિમાન ના આવે. એવો કોઈ માણસ જન્મો જ નથી. આ તુલસીનો પ્રસાદ છે. એવો દુનિયામાં કોઈ માણસ જ નથી જેને પદ મળે ને અભિમાન ના આવે. અસકો નહીં જન્મા જગમાહી, અસકો પ્રભુતા માહી જાય મદનાય, જન્મા જગમાહી, પ્રભુતા જાહી મદનાય.
પદવી મહાનતા જાહી મગનાહી. તેથી સરળ રહેજો, નમ્ર વિનમ્ર રહેજો. અસલ અસતો નહીં જન્મા જગમાહી. અસતો નહીં જન્મા જગમાહી. તુલસીને કહી દિયા પ્રભુતા પાહી જાહી મગનાહી. પ્રભુતા પાહી જાહી મગનાહી. તેથી આપણે સૌએ આ વસ્તુને ખૂબ યાદ રાખવાની છે. સરળ બનજો. કોઈ નાના માણસને ઘરે કોઈ પ્રસંગોમાં જાઓ તો નાના બનીને દેજો, હે ને? એની સાથે જ એની સાના વિચારો સાથે જોડાવાનો પ્રયાસ કરજો. વ્યવહાર બુદ્ધિ કહેવાય છે. માતા ભવાની કહ્યું, આપના પુત્રી બનીશ, જ્યાં સુધી સરળ રહેશો ત્યાં સુધી એ જ સમયે મારા દેહનો ત્યાગ કરીશ. દક્ષ મહારાજ માના આશીર્વાદ લઈને આવે છે. પ્રજેશ નગરમાં નગરવાસીઓ સ્વાગત સન્માન કરે છે. વીરણીની આગળ વાતને રજૂઆત કરે છે. વીરણીમાં સ્વયં જગદંબા અંબા આપણા પુત્રી બનીને આપણા આંગણાને પાવન કરશે. વીરણી ખૂબ ખૂબ રાજી થાય છે કે મારા આંગણે જગદંબા સ્વયં મારા દીકરી બનશે. સૌ નગરમાં સૌને ખબર પડે છે. નગરવાસીઓ મુહુર મુહુર પ્રશંસા કરવા લાગ્યા. કરે સ્વયં જગદંબા દક્ષ મહારાજની પુત્રી વીરણી કેટલી ભાગ્યવાન કે વીરણીને પેટ જગદંબા જન્મ લેવાની છે. આપનું શ્રેષ્ઠ સંતાન એ મા બાપની કીર્તિમાં વૃદ્ધિ કરે છે. સંતાનને જન્મ આપો એમ નહીં, શ્રેષ્ઠ સંતાનને જન્મ આપો. કીડા મકોડાને જન્મ આપવા નથી. સમાજમાં કાંઈ વિશેષ દીવાઓ પ્રગટ કરે, સમાજને કાંઈક ઉત્થાન કામ કરે, સમાજનું કંઈક સારું કરે. આજે અમૃત બાપાને સવારે બેઠો બેઠો કહેતો હતો કે અમૃત બાપા ક્યાં જન્મના પુણ્ય કર્યા છે તો તમારા આંગણે એટલું ભગવત કાર્ય થઈ રહ્યું છે, એટલા લોકો પ્રસાદ લઈ રહ્યા, તમે જોવો તો ખરા. થોડીક વાતો કરી, તેમની સાથે બેઠા બેઠા વાર્તાલાપ કર્યો. એ બાપ રાજી તો થતો હશે ને કે મારા આંગણે કેટલા ભાઈઓ બહેનો વડીલો, અને જે વડીલો ને સજ્જનો હોય ને એને સત્કર્મો બહુ વાલે લાગે. વડીલોનો સ્વભાવ છે, તેને ભજન ગમે, તેને સત્કર્મ ગમે, સત્કાર્ય ગમે છે. એનો આનંદનો વિષય છે આ. 1 મહિનો વીતો, નગરમાં સૌ પોતાના આંગણામાં રંગોળીઓ પૂરવા લાગ્યા છે. અમે ટંડેલ સમાજમાં કથા કરવા જઈએ ને, ત્યારે ટંડેલ સમાજની જે ગામમાં કથા હોય ને એ આખા ગામના લોકો બધા આંગણામાં રંગોળીઓ પૂરે, દીવા પ્રગટ કરે. જ્યાં સુધી કથા ચાલે ને ત્યાં સુધી રોજ સાંજે આંગણું પૂરે. ટંડેલ સમાજમાં હમણાં ઘણા સમયથી મેં કથા નથી કરી, પણ પહેલાં 5મા મહિનામાં લગભગ ટંડેલ સમાજની 1-2 કથાઓ કરતો માછીભાઈઓને. તો જ્યાં સુધી કથા ચાલે છે રોજ આંગણામાં રંગોળી, આખું ગામ રંગોળી પૂરે, આંગણામાં દીવા પ્રગટ કરે. કારણ કે ભગવાનનું આગમન થયું છે. ભલે લોકો દરિયામાં જાય, દરિયો ખેડે, ધરતી ખેડે તેને તો ખેડૂત કહેવાય, અને દરિયો ખેડે તેને ખારવો કહેવાય. દરિયો ખેડે તેને માછી કહેવાય, દરિયો ખેડે તેને ટંડેલ કહેવાય. દિશા દેખાડે, દિશાનું તેને સંપૂર્ણપણે ભાન હોય છે. એ ટંડેલ સમાજ. ગામમાં રંગોળી પૂરી છે. મા જગદંબાની રાહ જોવાય છે. સ્વયં જગદંબા અંબા પરા અંબા વીરણીના માધ્યમથી પુત્રી તરીકે જન્મ લેવાના છે. 3, 4, 5, 6, 7, 8, 9 માસ આવી ગયા. ગતેષુ નવ માસેષુ. જોતામાં 9 મહિના પૂરા થયા છે. સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ, કારણ કે કથા બ્રહ્મલોકમાં ચાલે છે ને, બ્રહ્માજી નારદજીને આ કથા કહે છે, અને બંનેનો સંવાદ છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી કથા કહે છે, અને શયનકાદી મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે. હે નારદ, જોતામાં 9 માસ પૂરા થયા, ખબર પણ ના પડે. ગતેષુ નવ માસેષુ કારિત્વા ચલો કિમ ગતિ શિવા ચ પૂર્ણે. 9 માસ પૂરા થયા. સૌને ખબર પડી કે મા જગદંબા પ્રગટ થવાના છે. આદિ શક્તિ અંબા, સ્વયં અંબા પ્રગટ થવાની છે. નગરમાં સૌને અંદરથી આનંદ થવા લાગ્યો છે. એકબીજાની વાણી મધુર થઈ.
ગામમાં સૌને ઉત્સાહ જાગ્યો છે. મંદિરોમાં દીપ પોતાની રીતે પ્રજ્વલિત થવા લાગ્યા, વાયુમાં સુગંધ આવવા લાગી છે, આકાશમાં પક્ષીઓ કલરવ કરે છે, પ્રકૃતિનું વાતાવરણ ને દિવ્યતા વધી ગઈ. એક વાત કહું, રોજ હું કહેતો ને કે તમારા વિસ્તારમાં કોઈ જગ્યાએ પક્ષીનો કલરવ નથી. એટલા જ દિવસથી હું જોતો, રોજ હું બોલતો હતો. 5 વાગે, 5:30, 4:30, કોઈ જગ્યાએ પક્ષીઓનો અવાજ જ ના આવે. રોજ માટે રોજ હું કથામાં કહેતો તમારા વિસ્તારની અંદર શું મારે કે એવું પક્ષીનો કલરવ નથી. આજે એટલા બધા પક્ષીઓ મારા ઉતારે બોલવા માટે આવ્યા. આ છે પ્રકૃતિ, ખરેખર સત્ય છે. આજે પક્ષીનો કલરવ સાંભળ્યો. પ્રકૃતિ સાથે જોડાવાનો એક પ્રયાસ, એ પણ એક સાધના છે. કે જે માણસોના તપ સાધના પરિપક્વ થાય ને તેને બોલવામાં તો ધ્યાન રાખવું જોઈએ, તેને વિચારવામાં પણ ધ્યાન રાખવું પડે. જે બોલીએ તે થાય, વિચારીએ તે થવા લાગે. આજે સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળ્યો મેં કીધું વાહ, ક્યાં પ્રકૃતિ નિર્ણય લે છે. અને ભગવાન મહાદેવે દક્ષ મહારાજને કહેલું પણ ખરું કે દક્ષ મહારાજ, અંદરથી જેવો ભાવ પ્રગટ કરો ને એ પ્રકૃતિ તમારા માટે નિર્ણય લે. ભગવાન મહાદેવે સ્વયં કહ્યું હતું દક્ષ મહારાજને કે બીજા પ્રત્યે જો અંદરથી કુભાવ હોય ને તો એના પ્રત્યે, એના હૃદયમાંથી આપણા પ્રત્યે કુભાવ પ્રગટ થાય. તને કહી ગયો એ જ મને કહી ગયો, કારણ કે કહેવાવાળો તો એકલો જ છે ને. પ્રકૃતિ આપણા માટે વાતાવરણ ઊભું કરે. તેથી કોઈ સાથે એવો વ્યવહાર ન કરો કે આપણો વ્યવહાર દુઃખ દેતા હોય. જેવો વ્યવહાર બીજા સાથે કરશો એવો વ્યવહાર આપણા માટે ફલિત થશે. આ દક્ષ મહારાજ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે. એમાં આપણે અત્યારે નથી જવા, તો તમને ખાલી વાત કરું છું. તેથી સુખી થવું હોય તો પ્રકૃતિના વાઇબ્રેશનને ઓળખતા શીખો. આજે બ્રિજેશભાઈની દીકરી કહેતી હતી, બાપુ હું પણ સવારમાં વહેલી ઊભી થાઉં છું, અગાસી ઉપર ટહેલું છું. બહુ સારું કહેવાય બેટા, ખૂબ જીવનમાં આગળ નીકળીશ. આ દીકરી સવારમાં, નાનકડી દીકરી અમારી કહેતી હતી, હું પણ અગાસીમાં તમને મેં જોયા હતા બાપુ. કીધું સારું કહે, ભાગશાળી તે. મેં કીધું મને જોયો, બાકી તો બધા કૂવામાં મજા કરે છે બધા. હે ને, જાગો, ઉઠો, લક્ષ્ય પ્રાપ્તિ માટે મંડી પડો. સ્વામી વિવેકાનંદ. પ્રથમમ શૈલપુત્રી માં જગદંબા ભવાની અંબા પરાંબા. પ્રથમમ શૈલપુત્રી. નવરાત્રિની ઉજવણી કરો છો તો કમસે કમ નવરાત્રિના માતાના નામ તો તમે આવડો છો ને. ત્યારે પૂછજો તમે નવરાત્રિ ખેલનારા માણસો, નવદુર્ગાનું નામ બોલતો નહીં આવડે. આવડે નહીં આવડે. પ્રથમમ શૈલપુત્રી. પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિ ચ, મહાગૌરી ચ અષ્ટમમ, નવમં સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા, ઉક્તાની તાની નામાની બ્રહ્મણેવ મહાત્મના, ઉક્તાની તાની નામાની બ્રહ્મણેવ મહાત્મના. નવદુર્ગા. દેવતાઓ રાહ જોવે, આકાશમાં બધા ફૂલો લઈને ભેગા થયા છે કે મા જગદંબાનું પ્રાગટ્ય થાય એટલે પુષ્પ વૃષ્ટિ કરીએ આપણે. અંતરિક્ષની અંદર દેવતાઓ ભેગા થયા છે. ઋષિમુનિઓ બધા પ્રજેશનગરમાં આવી ગયા છે, મંત્રો બોલવા લાગ્યા, મા જગદંબાનું આરાધન કરવા લાગ્યા. માં પધારજે, માં પધારજે, માં પધારજે. બ્રહ્મા નારદને કહે, નારદ 9 મહિના ક્યારે પૂર્ણ થયા ખબર ન પડે. ગતેષુ નવ માસેષુ ગતિમ શિવાચ પૂર્ણે સાદશમે માસે નારદ, સાદશમે માસે નારદ. 10 મહિને સ્વયં જગદંબા અંબા પરાંબા આકાશમાંથી તેજોમય સ્વરૂપે માતા ભવાની દક્ષના આંગણે વીરણના માધ્યમથી સુંદર દિવ્ય બાળકી પ્રગટ થઈ છે. દક્ષમાના દોડતા દોડતા ઋષિમુનિઓ પાસે જાય છે. મારે આંગણે દીકરીનો જન્મ થયો, મારે આંગણે દીકરીનો જન્મ થયો. ઉત્સવ ઉજવવા લાગ્યા છે, નગરમાં આનંદ થવા લાગ્યો છે.
ઋષિમુનિઓએ કહ્યું, દક્ષ મહારાજ, આપની પુત્રી સત્ય પવિત્રતાના તપથી જન્મી છે, તેથી તમારી પુત્રીનું નામ સતી રાખવામાં આવે. અને પૂરા લોકમાં સતીનો જય જયકાર થયો. પૂરા લોકમાં ચારો તરફથી જય હો, જય હો, જય હો, જય હો, જય હો, જય હો માતા ભવાની, જય હો, જય હો માતા ભવાની, મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી, દીજો દર્શન બડી હૈ મહેરબાની, દીજો દર્શન बड़ी है मेहरबानी, भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली, जय हो माता भवानी, जय हो माता भवानी, मारे आंगण पधारे અમારો સાગર આ બોલવાનું બોલે, આમ ન બોલે. કેટલી દીકરી? એક દીકરી છે. આ 2 વર્ષથી 1.5 વર્ષથી એક તરફ સાઉન્ડમાં હેરાન થતો હતો. આ જયેશભાઈ તમારું કયું પુણ્ય કામ કરી ગયું ખબર નહીં. અહીંયા જે અમને કથા ગાવાનો આનંદ આવ્યો છે એવો ઘણા સમયથી આવ્યો નહીં હતો. અને સાગર અમારે સાઉન્ડ ઓપરેટ કરી કરીને કાળો થઈ ગયો હતો, કારણ કે મારું નિરંતર એના પર ખીજાણ કરતો. આજે તેના મોઢા પર કેટલો ઉજળો દેખાય, તમે જો ફોટો પાડવા જેવો છે આજે મારો સાગર. આ સાગરને મૂછ નહોતી ઉગી ને ત્યારનો મારી સાથે છે. અત્યારે એના છોકરાને મૂછ ઉગી ગઈ. ખૂબ આશીર્વાદ, ખૂબ તાલીઓડે મારા સાગરને આશીર્વાદ આપતા. બહુ સહન કર્યું છે, બહુ સહન કર્યું, કારણ કે આપણે બધા એના પર તૂટીએ. જો સાઉન્ડ બરોબર ન હોય, તમે બધા જ લોકો આ બધા પાછળ હું અહીંથી ખીજાવ. સહન કર્યા વગર સિદ્ધિ ન મળે. આ માણસે સહન કર્યું છે. ખૂબ તેના આશીર્વાદ આપ્યા. રાજગુરુ છે, બ્રાહ્મણ છે. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ધન્યવાદ. હાલો सुहानी, माथे ओढ़ी है सुंदर सुहानी, सिंह पर बैठी माँ आई सवारी, सिंह पर बैठी माँ आई सवारी, संग लाई है, संग लाई है, संग लाई है नव दुर्गा मानी, मारे जगदम्बा, अंबा, परांबा, काली, महाकाली, हे चामुंडा, हे खोड़ियार, हे मेलडी, हे जगदम्बा अंबा, हे विश्वंभरी, हे शाकंभरी, हे विश्वेश्वरी, हे महेश्वरी, हे शंकरेश्वरी, हे सुंदरेश्वरी, जगत कारणी, भक्त तारणी, नमो देवीये महादेवीये, हे माँ. तेरी महिमा है जग में निराली, तेरी महिमा है जग में निराली, देवों ने गाई माँ तेरी कहानी, देवों ने गाई माँ तेरी कहानी, मिले शक्ति है माँ, मिले शक्ति हो, मिले शक्ति हो तुझसे सारी, मारे आंगन पधारे
દક્ષ મહારાજના ઘરે દીકરીનો જન્મ થયો છે, નામ સતી રાખ્યું છે અને પૂરા લોકમાં સતીનો જે જયકાર થયો છે. અમારે એક ભક્ત શ્રી અમારે જયેશભાઈનું સન્માન કરી રહ્યા એવું લાગે છે. બહુ તાલી વડે આપણે પણ એમનો આદર કરીએ. ખૂબ હૃદયથી ધન્યવાદ. માણસનું નથી સન્માન થતું, માણસમાં રહેલી સત્કર્મ કરવાની ભાવના, એમનું સન્માન થતું હોય છે. જગતના હિતના જે કાર્યો કરે છે. આજે હું જયેશભાઈને કહેતો હતો કે કેટલા માણસો ભગવાનની કથાનું શ્રવણ કરે, આમાં કેટલા લોકોના જીવન બની જશે, જીવન સુધરી જશે, તેનો ટ્રેક બદલી જશે, તેનો રસ્તો બદલી જશે, જીવનને ઉજાગર કરશે, જીવનને ઉજળું કરશે. આ બહુ મોટું પુણ્યનું કામ છે, બહુ મોટું પુણ્યનું કામ છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી સતીની સુંદર ગાથા ગાય છે. બાલ્યાવસ્થાથી મહાદેવની પરમ ભક્ત સતી જગદંબા છે અને સુંદર સતીનું જીવન છે. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, ત્રણેય અવસ્થા દર્શનીય છે અને મહાદેવની પરમ ભક્ત છે. આવું સુંદર સતીનું જીવન ચરિત્ર છે. સુંદર વિચરણ કર્યું, સુંદર વિહાર કર્યો છે. સભી દુર્ગુણોથી પાર છે, કોઈ દુર્ગુણ નથી જીવનમાં, સતીના જીવનમાં. અને મહાદેવની ભક્તિ કરે છે પોતાના ઘરની અંદર રહી અને શિવની પરમ ભક્ત બની સતી. સતી યુવાનીમાં પ્રવેશ કરે છે, વિવેકથી પોતાનું જીવન જીવે છે, કોઈ અવિવેક નહીં. મહાદેવની ભક્તિમાં રત રહે છે. જેટલા મહિના તેટલા વ્રતો કર્યા, જેટલી તિથિ તેટલા વ્રતો કર્યા. આ વ્રતોનું વર્ણન છે, બધા વ્રતો. કઈ ઋતુમાં શું ખવાય એ વ્રતો પરથી આપણે જોઈ શકીએ છીએ. આસો માસથી વ્રતની શરૂઆત કરી હતી. આસો માસમાં શું તેને ખાધું, પછી કાર્તક માસમાં શું તેને ખાધું, આ રીતે શું તેને પ્રસાદમાં લીધું, આ બધું જ વર્ણન. 12 મહિનાનું વ્રત, અલગ અલગ ઋતુ પ્રમાણે તેને ભોજન કર્યું, ઋતુ પ્રમાણે ફલ આહાર કર્યો છે. આવું સતીએ ઘરની અંદર રહી, કારણ કે ઋતુ પ્રમાણે ભોજન હોય ને, કોઈ પણ વસ્તુ કોઈ પણ ઋતુમાં ન ખવાય. જેમ આપણા ઉપર એક સદગુરુ હોય ને, આપણા ઉપર એક માર્ગદર્શન આપનારો વૈદ પણ હોવો જોઈએ. આપણે કોઈ આધ્યાત્મ માર્ગમાં આગળ વધવું હોય તો ગુરુ આપણો માર્ગદર્શક છે આધ્યાત્મિક માર્ગની અંદર. અને આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણો વૈદ, પહેલાં રાજવૈદો હતા ને, આપણા પર એક વૈદ હોય, આપણી તાસીરને જાણતો હોય, આપણે ખાણીપીણીને જાણતો હોય, સામે તેને પૂછી લેવાનું કે ભાઈ આ શિયાળો પૂરો થવાનો છે, અડદિયા ક્યારે બંધ કરવાના છે, કયો મને હવે, એમ પૂછવાનું ને કે હવે ક્યાં સુધી આ બધું ખવાય, ક્યાં સુધી નહીં ખવાય. ઉનાળો શરૂ તો ઉનાળામાં શું ખાવું, શું ન ખાવું, ઋતુ અનુસાર ફળ ખાવા, આ બધું માર્ગદર્શન આપે. અને ખાસ તંદુરસ્ત રહેવા માટે આહાર ઉપર ખૂબ સંયમ રાખજો. કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ ખવાય નહીં. પેટ કોઈ દિવસ બગાડવું નહીં. પેટ બગડે તો આખી સિસ્ટમ આપણી બગડી જાય. અને ખાસ સવારમાં તંદુરસ્ત રહેવા માટે સૂર્યપ્રકાશ લેવો જ જોઈએ. સવારની દિવ્યતા ભરેલી બ્રહ્મુહૂર્તની હવા માણસે લેવી જોઈએ. સાંજે સૂઈ જાઓ ત્યારે ડાબા પડખે સૂવું જોઈએ. સૂતા પહેલાં નાભીમાં ગાયનું ઘી મૂકવું જોઈએ, ડૂટી હોય. કારણ કે આપણે જ્યારે માના પેટમાં હતા ત્યારે આહાર ક્યાંથી લેતા? ડૂટીમાંથી ને, નાભીથી તો આહાર લે ને. બાળક માના પેટમાં હોય ત્યારે એ બધો આહાર એ નાભીથી લે. નાભી આપણું કેન્દ્ર છે. તેથી સાંજે જ્યારે સૂવો ત્યારે ગાયનું ચોખ્ખું ઘી હોય તો ડૂટીમાં થોડું નાભીમાં મૂકવાનું. પાચન શક્તિ સક્રિય રહે, માનસિક શક્તિ સક્રિય રહે અને આપણે શારીરિક શક્તિ હંમેશા સક્રિય રહે. આમાં કાંઈ ખર્ચ નથી, એટલું ટીપવું જોઈએ ખાલી. અને એ ઋતુ અનુસાર પછી ગરમી બહુ પડતી હોય તો ટોપરાનું તેલ મુકાય, સરસોનું તેલ હોય. આપણા વૈદને જે પ્રમાણે તમે રજોગુણી, સતોગુણી, તમોગુણી છો, વાત પિત્ત કફનું તમને કોનું પ્રમાણ છે એ પ્રમાણે આપણા જે વૈદ હોય એ આપણને માર્ગદર્શન આપે. કાલે મારે ગોસ્વામી સાહેબ નરેન્દ્રભાઈ ગોસ્વામી આવ્યા થઈ, સારા વૈદ છે, બધું જાણકાર માણસ છે. આવું બધું ધ્યાનમાં રાખવું જો આપણું આરોગ્ય રહે તો આપણે તપ કરી કે જપ કરી શકીએ, સાધના ઉપાસના અનુષ્ઠાન કરી શકીએ, 24 કલાક ખીલેલા રહી શકીએ. હે ને? આ તો ચા પીએ ને ત્યાં સુધી કરંટ ન આવે. ચા પીવે ચતુર કહેવાય, કોફી પીવે કપટી કહેવાય, દૂધ પીવે ડાયો કહેવાય, ન પીવે નાદબારો કહેવાય. અને જે બેનો આળસો હોય ને તો મહેમાનને કહે તમે થમ્સઅપ કોકોકોલા પીવો, કારણ કે એને ચા નથી બનાવી. એટલે ચા બનાવવામાં તેને કષ્ટ પડે, ઘણું બધું કરવું પડે, વાસણ થાય, એટલે સીધું જ કે તમે ઠંડુ પીશો ને. એવું નહીં. મહેમાન આવ્યો છે તેને આપણે શું પાઈએ એ પણ આપણે એક ઉદારતા હોવી જોઈએ. અને એ પાવા જેવું હોય તો પાવો, ન કરે બીજું પાઈને બળાવી દેવા.
સતીનું જીવન ચરિત્ર દિવ્ય જીવન ચરિત્ર છે. સુંદર વ્રતો કર્યા, યુવાન સતી છે. પોતાની માતા વીરણીને કહે છે, માં તું તો જાણે ને હું મહાદેવને ભક્ત છું. હા બેટા, મારે મહાદેવને મળવું હોય તો શું કરવું પડે? માં વીરણી કહે છે, બેટા મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે. કોઈની સાથે મિત્રતા કરવી હોય તો તેના વિચારો સાથે જોડાવવું પડે ને. કોઈની સાથે ભાઈબંધી કરવી હોય તો તેની વિચારધારા એ બધું સમજવું પડે આપણે. ત્યારે એની સાથે મિત્રતા થાય, તેની તાસીર કેવી, તેનો સ્વભાવ કેવો છે. તો બેટા શિવ યોગી છે તો યોગીની બનવું પડે, તપસ્વી છે તો તપસ્વીની બનવું પડે. બેટા કઠિન તપ કરવું પડે.